નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. આજે બનાવીશું ટેસ્ટફુલ અને મજેદાર ભરેલા કંટોલાનું શાક. કંટોલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી તે વજનને પણ કંટ્રોલ કરે છે. સાથે સાથે વિટામિન એનું પ્રમાણ વધારે હોવાથી આંખને માટે પણ ફાયદાકારક છે અને રતાંધળાપણું પણ દૂર કરે છે. અહીં 160 ગ્રામ મેં કંટોલા લીધા છે અને આ કંટોલાને આપણે સરસ રીતે ધોવાના છે. તેના માટે મેં હુંફાળું પાણી લીધું છે અને આ પાણીમાં આપણે કંટોલાને ધોઈ અને ડુબાડી અને રાખી દઈએ, જેથી માટી કચરો હોય તે નીકળી જાય. આ રીતે ધોઈ લેવાના છે. પાંચ મિનિટ પછી હવે આ કંટોલાને આપણે પાણીમાંથી કાઢી લઈએ. જો કંટોલા એકદમ સરસ ક્લીન થઈ ગયા છે અને કચરો પાણીમાં રહી ગયો છે. કંટોલાનું ભરેલું શાક બનાવવા હવે આપણે કંટોલાને ભરવાના છે. તો તેના માટે આપણે તેનું કટિંગ કરી લઈએ. ઉપરનું ટોચકું કાઢી લઈએ અને નીચેનું જે ભાગ હોય ને તે એમને રહેવા દેશું. આપણે ભરવાના છે એટલે. અને હવે અંદરથી કંટોલાને આપણે ખાલી કરી દઈએ. આ રીતે ધારદાર ચાકુની મદદથી કરતું જવાનું છે, આમ ગોળ ગોળ, એટલે બિયા નીકળી જશે અને બિયાની સાથે સાથે માવો પણ થોડો થોડો નીકળતો જશે. પણ આ બિયા અને માવાનો ઉપયોગ આપણે શાકમાં કરવાના જ છીએ, ફેંકવાના નથી. આ રીતે કરીશું ને એટલે આખું કંટોલું ખાલી થઈ જશે. બધા જ કંટોલાને આપણે આ રીતે સૌપ્રથમ ખાલી કરી લઈએ. અહીં બધા જ કંટોલાને અંદરથી ખાલી કરી દીધા છે અને હવે આપણે એક મસાલો તૈયાર કરીએ. તેના માટે મિક્સર જાર લીધી છે અને તેની અંદર આપણે હવે એડ કરી દઈએ 2 ટેબલસ્પૂન કાચા શેંગદાણા, 1 તીખું લીલું મરચું, અડધી ચમચી જીરું અને અડધી ચમચી ધાણા એડ કરીએ. સ્વાદ મુજબ મીઠું. હવે તેની અંદર આપણે શિંગદાણાથી ડબલ ચણાનો લોટ ઉમેરીએ. આ ચણાનો લોટ કાચો ચણાનો લોટ છે. અહીં ચણાનો લોટ કે શિંગદાણાને શેકવાની જરૂર નથી. આપણે જે પદ્ધતિથી શાક બનાવવાના છીએ ને તે પદ્ધતિમાં આ શાકમાં આ બંને વસ્તુ સરસ એવી કૂક થઈ જશે. તમારી પાસે જો ચવાણું કે ગાંઠિયા હોય ને તો એ પણ તમે નાખીને ક્રશ કરીને મસાલો બનાવી શકો છો. પણ ચણાનો લોટ બધાના ઘરમાં હોય એટલે હું ચણાના લોટથી જ આ શાક બનાવવાની પદ્ધતિ તમને બતાવું છું. 1 ચમચી આમચૂર પાવડર એડ કરીએ. બે ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચાંની ભૂકી. જો તીખાશ તમારે વધારે જોઈતી હોય ને તો 1 ચમચી રેગ્યુલર મરચાંની ભૂકી અને 1 ચમચી કાશ્મીરી, એ રીતે તમે કોમ્બિનેશન કરીને નાખી શકો છો. 5 ચમચી હળદર અને હવે બધું મિક્સ કરી અને ક્રશ કરી લઈએ. અહીં મસાલામાં પાણીનો જરા પણ ઉપયોગ કર્યા વિના આપણે મસાલો રેડી કરી લીધો છે. આ મસાલાને તમે કોઈ પણ ભરેલા શાકમાં યુઝ કરી શકો છો. મહિના દિવસ સુધી બગડતો પણ નથી, ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દેવાનો. હવે આ મસાલો મેં વધારે બનાવ્યો છે તો અડધો મસાલો હું રાખી દઈશ, પાછળથી બીજા શાકમાં હું એડ કરીશ. અત્યારે અડધા મસાલો આપણે આ શાક માટે તૈયાર કરીએ. તેના માટે આ મસાલામાં આપણે 2 ચમચી તેલ ઉમેરી દઈએ. તેલને સારી રીતે મિક્સ કરી લઈએ. આ વિડીયો જોયા પછી જો તમને વિડીયો સારો લાગે ને તો વિડીયોને વધુને વધુ શેર કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીં કોથમરી પણ એડ કરી દઈએ અને બધું સરસ એવું મિક્સ કરી દઈએ. અને આ મસાલો આપણે હાથેથી બાઇન્ડ થાય
હાથમાં બંધાય તેવો બનાવવાનો છે. એટલે કંટોલામાં એકદમ સરસ એવો અંદર આપણે ભરી શકીએ. કોરો મસાલો હશે ને તો અંદર ભરવાની મજા પણ નહીં આવે અને શાકનો ટેસ્ટ સરસ લાગશે પણ નહીં. મસાલો તૈયાર કરી લીધા પછી હવે આપણે કંટોલાની અંદર આ મસાલો ભરીશું. મસાલાને કંટોલાની અંદર છેક સુધી ભરવાનો છે અને દબાવીને ભરવાનો છે. એટલે આ ભરેલું શાક બને ને એકદમ ટેસ્ટફુલ બને. બધા જ કંટોલા આ રીતે આપણે ભરી લેશું. અહીં બધા કંટોલા મસાલાથી ભરાઈ ગયા છે અને અહીં જે મસાલો બાકી બચ્યો છે તેને આપણે શાકમાં ઉપરથી એડ કરીશું. હવે આ કંટોલાને આપણે બાફવાના છે. તેના માટે મેં એક તપેલી લીધી છે અને તેમાં પાણી એડ કરેલું છે. તેની ઉપર આપણે એક કાણાવાળી પ્લેટ રાખી દઈએ અને આ પ્લેટની ઉપર આપણે કંટોલા ગોઠવી દઈએ અને બોઇલ કરી લઈએ. તમારે જો વધારે પ્રમાણમાં કંટોલાનું શાક કરવું હોય ને તો ચાળણીની અંદર પણ બાફી શકો છો અથવા સ્ટીમરની અંદર પણ તમે કાણાવાળી જે છીબું હોય ને કે પ્લેટ હોય ને તેમાં એડ કરીને બાફી શકો છો. બધા જ કંટોલા એડ કરી અને આપણે ઢાંકી અને 5 થી 7 મિનિટ કૂક થવા દઈએ. 7 મિનિટ પછી આપણે ખોલીએ. જુઓ કંટોલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને 70% જેટલા કંટોલા કૂક થઈ ગયા છે. આનાથી વધારે આપણે કૂક કરવાના નથી. બાકીના આપણે જ્યારે શાક બનાવશું ને ત્યારે કૂક થઈ જશે. હવે આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં એક પેન લીધું છે અને તેની અંદર 2 ટેબલસ્પૂન તેલ મૂકેલું છે. આ શાક આપણે ઓછા તેલથી બનાવવાના છીએ અને હેલ્ધી બનાવવાના છીએ. અડધી ચમચી રાઈ એડ કરી દઈએ અને અડધી ચમચી જીરું એડ કરી દઈએ. બંને તતડે એટલે 1 પિંચ આપણે હિંગ એડ કરી દઈએ. તેની અંદર આદુ મરચાં અને લસણની 1 ચમચી પેસ્ટ ઉમેરી દઈએ. તમે જો લસણ ડુંગળી ન ખાતા હો તો એ સ્કીપ કરી શકો છો. સરસ એવું મિક્સ કરી લઈએ તેલની અંદર. ગેસની ફ્લેમને અત્યારે આપણે સ્લો કરી દઈએ એટલે મસાલા બળે નહીં. હવે તેની અંદર આપણે એક નાની ડુંગળીને સમારીને એડ કરી દઈએ. ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ કરી લઈએ. વધારે બાળવાની નથી પણ માત્ર ટ્રાન્સપરન્ટ થાય ને તેટલી જ આપણે કૂક કરવાની છે. જેવી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ને એટલે આપણે તેની અંદર જે માવો અને બિયા હતા તેને પણ એડ કરી દઈએ અને મિક્સ કરી અને થોડી વાર માટે કૂક કરી લઈએ. જેમ મેં કહ્યું તેમ આપણે બિયા અને માવાનો પણ આ શાકમાં ઉપયોગ કરવાનો છે. સરસ લાગે છે આ રીતે આ શાક બને ને તો બહુ ટેસ્ટમાં સરસ લાગે છે. રોટલી પરોઠા પૂરી સાથે ખાવું હોય, ટિફિનમાં લઈ જવું હોય અથવા ઠંડી સાતમ માટે જો બનાવી રાખવું હોય ને તો પણ તમે બીજે દિવસે સાતમના દિવસે ખાઈ શકો છો. હવે આપણે થોડા મસાલા એડ કરી દઈએ. માત્ર થોડું મીઠું, 1 પિંચ લાલ મરચાંની ભૂકી, 1 પિંચ ગરમ મસાલો અને 1 પિંચ હળદર અને અડધી ચમચી ધાણા જીરું. મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લીધા છે. જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેની અંદર આપણે જે બચેલો મસાલો છે ને તેને પણ એડ કરી અને થોડું સાંતળી લઈએ એટલે સિંગદાણા અને બેસન જે કાચું છે ને તે પણ સરસ રીતે ચડી જાય અને કૂક થઈ જાય. જુઓ અહીં તેલ પણ છૂટું પડી ગયું છે, જોઈ શકાય છે અને બધી વસ્તુ સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે રસો કરવાનો છે. તેના માટે 1 ગ્લાસ ભરીને આપણે પાણી એડ કરી દઈએ.
પાણીનું માપ તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો, જેટલો તમારે રસો બનાવવો હોય એટલો. હવે રસો જેવો ઉકળે ને એટલે આપણે ભરેલા ને બાફેલા કંટોલા એડ કરી દઈએ. છે ને શાક બનાવવાનું પદ્ધતિ સરળ અને સરસ અને અલગ જ. તમે પણ આ શાક એક વખત ચોક્કસ ટ્રાય કરજો. ઢાંકી અને આપણે હવે કૂક થવા દઈએ. 8 મિનિટ પછી હવે આપણે ખોલીએ. વાવ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ભરેલા કંટોલાનું શાક રેડી થઈ રહ્યું છે. જુઓ, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આ શાકને આપણે થોડું ટર્ન કરી લઈએ. અને હવે શાકને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે તેની અંદર સમારેલી કોથમરી એડ કરી દઈએ. શાકની હવે આપણે સર્વિંગ કરી લઈએ. રોટલી પૂરી પરોઠા સાથે ખાવાની મજા પડે. ટિફિનમાં પણ લઈ જઈ શકાય તેવું ભરેલા કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.